मंगलम कुंदन जैन धर्मस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जयितुं शासनम् शैनं जयितुं संसनम् आत्मरूपयनुपमयद्भुत याहि लखे भवसिन्धुतरो आत्मरूप। દિનચર્યા નામના ટોપિકના અંતિમ ચરણમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં એક ફોર્મ્યુલા સંબંધી થોડીક ચર્ચા કરીશું આપણે. મને થોડુંક સવારે ચિંતન હતું એ સંબંધી કે દિનચર્યાની અંદર જેટલી બી આપણે ક્રિયાઓ થાય છે જીવનની કોઈ પણ ક્રિયા કે કાર્ય, ચાહે તે વેપાર સંબંધી હોય, લૌકિક વ્યવહાર તહેવાર સંબંધી હોય, મોજ શોખ સંબંધી હોય, ખાવા પીવા સંબંધી હોય કે વિષય ભોગોની હોય, કોઈ બી ક્રિયાઓ જીવનની આખા દિવસ દરમિયાન કે જીવન દરમિયાન આ બધી ક્રિયાઓ થતી હોય, તો એમાં ધ્યાન રાખવા જેવી કેટલી બાબતો છે અને બરાબર સમજજો એક એક વસ્તુને. જે પણ કોઈ ક્રિયા આપણા જીવન દરમિયાન, ચાલવાની ક્રિયા, બેસવાની ક્રિયા, ડ્રાઇવિંગ કરવાની ક્રિયા, જે બી આપણી ક્રિયાઓ હોય ડે ટાઈમના દરમિયાન, જે ચર્યા હોય, એમાં મોટા મોટી આ બધી વાત કરી કે લૌકિક વ્યવહારો હોય છે, પછી વેપાર ધંધાદી સંબંધી હોય છે, ખાવા પીવા સંબંધી, મોજ શોખ સંબંધી, અને એ સિવાય વિષય કશાય સંબંધી બધી પ્રવૃત્તિ હોય છે પંચેન્દ્રિયના. તો એમાં કેટલી વાતનું ધ્યાન રાખવાનું છે? બે બાબતો ધ્યાન રાખવાનું છે. એક તો એમાં એમ કહ્યું કે જે ઉપયોગ છે આપણો એ અતિ વિસ્તારને ન પામે, ઘણો એંગેજ ન રહે એ કાર્યમાં, એટલે જલ્દીથી સમેટવું, શોર્ટકટમાં કામ કરવું. જે પણ લોક વ્યવહારો હોય, જે પણ તમે આણા જીયારામાં મેરાજી પણ આવવા જવાનું થતું હોય છે, બરાબર છે, બહુ હોય છે તમારા સમાજમાં, તો ઘણું હોય છે ને અતિ વિસ્તાર. તો એ બધા કાર્યોની અંદર શું કરવું કે ઉપયોગને બહુ એંગેજ ન રાખો અને સમેટવું. એક તો આ ધ્યાન રાખવા જેવું છે. બીજી બાબત એમાં એમ લખ્યું કે એ પણ જે પણ કોઈ કાર્યો છે એનો મહિમા ન હોવો જોઈએ. બરાબર, મહિમા કેમ ના હોવો જોઈએ? પ્રશ્ન થાય ને કે એ બધા કાર્યોનો, જે ભણવા આદિનો, વેપાર આદિ, કેમ મહિમા ના હોવો જોઈએ? કે જે મોક્ષ માર્ગ છે, જે પદ આપણે પામવું છે, આપણે જે વસ્તુને એચીવ કરવી છે, એમાં આ કોઈ પણ કાર્યકારી નથી. એ આપણને બુદ્ધિથી પણ ખ્યાલ આવે છે, શાસ્ત્રથી પણ ખ્યાલ આવે છે. એ બધી જે ક્રિયાઓ છે એ મોક્ષ માર્ગના કાર્યમાં કોઈ પણ રીતે ઉપયોગી નથી. આ તો ગ્રહસ્થ જીવનની એક મજબૂરી છે, એમ સમજી લો. તો જે મજબૂરી છે કેવી રીતે નિભાવવી જોઈએ, એને એક પ્રકારથી બહુ ઉપેક્ષા ભાવે નિભાવવી જોઈએ. આ બીજી વસ્તુ ધ્યાન રાખવા જેવી કહી ત્યાં જો લખ્યું છે અહીંયા. બીજું કે તે કાર્યનો મહિમા ન હોવો જોઈએ, કેમ કે મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી, પરંતુ ગૃહસ્થ જીવનની એક મજબૂરી છે.
એના વગર કશાય એટલી આવે છે કે એ પ્રવૃત્તિ વગર ચાલતું નથી. પણ જ્યારે આપણને ખામ આવે કે આ કોઈ આપણા પ્રયોજનભૂત કાર્યો નથી, આપણું જે પ્રયોજન સુખી થવાનું છે એના માટે કોઈ આ ઉપયોગી કાર્ય નથી, તો એ કાર્યમાં કેટલી ઔપચારિકતા આવી જાય છે એ આપણને લોકમાં પણ ખ્યાલ આવે. લોકની અંદર કોઈ એવા કાર્ય હોય કે કોઈ આપણા કોઈ બેનિફિટ ના થતો હોય, ન આજીવિકામાં ના જીવન જરૂરિયાતની વસ્તુમાં, તો એ કાર્યો કદાચ કોઈ ઉદયવશ મજબૂરીવશ અને બહુ સમાજની અંતર્ગત કરવું પડતું હોય તો એમાં કેટલી ઔપચારિકતા હોય છે. એવી ઔપચારિકતા દરેક કાર્યમાં હોવી જોઈએ. તો કે એનાથી શું ફાયદો થશે? તેમાં એમ લખ્યું કે જેથી રાગાદી મંદ રહેશે. જ્યારે તમને કોઈ કાર્યનું મહત્વ ના લાગે અને એમાં જ્યારે ઉપયોગ પ્રવૃત્તિ કરે તો એમાં રાગાદી જે પરિણામ છે એ કેવા હોય? ઘણા મંદ હોય છે. અને એ રાગાદી પરિણામ મંદ હોય તો શું લાભ થાય? તો એનાથી આકરા કર્મનો બંધ પડતું નથી. બરાબર છે. અને ફ્યુચરમાં એ કર્મો એટલા હીન ફળ લઈને ઉદયમાં આવે છે કે આપણો જે ઉપયોગ છે એ આત્મકલ્યાણના પુરુષાર્થમાં કોઈ પણ પ્રકારની અલ્પ ઉદય બાધા પહોંચાડતું નથી. આમ એમ છે ખ્યાલ આવ્યો? થોડું નુકસાન થયું હોય તો ઉપયોગ વિચલિત ન થાય એમ. તો એ રીતે બહારની જે પરિસ્થિતિઓ છે એટલી અનુકૂળ રહે છે, આત્મકલ્યાણમાં કોઈ પણ રીતે એ બાધા બનતી નથી. એટલા મન ઉદયમાં આવીને કર્મો નીકળતા જાય છે. ક્યારે? આ ખ્યાલ આવવો જોઈએ. આ એક ફોર્મ્યુલા છે. આપણે દિનચર્યાનો પાઠ ચાલી રહ્યો છે. અંતિમ ચરણ, અંતિમ ટોપિકમાં આજે ચર્ચા કરવાની છે. પણ કોઈ દરેક કાર્યોની ચર્ચા તો સંભવ નથી. પણ જે પણ કોઈ કાર્ય કરતા હોય એ કાર્યની અંદર આ જે ફોર્મેટ છે એ ફોર્મેટ આપણને બરાબર આપણા જ્ઞાનમાં સ્પષ્ટ હોવું જોઈએ. એ અહીંયા કહ્યું છે. તો અને ઓર એક વિશેષતા કહી કે જ્યારે આપણા પરિણામ રાગાદી પરિણામ એટલા મંદ હશે તો આપણું જે ભેદ જ્ઞાન કરવાનો ઉપયોગ જે છે એ સરળ થઈ જશે. માનો કે આપણને બહારમાં બહુ મહિમા હોય ધન કમાવાની અને બહારમાં એની બહુ કિંમત ભાસતી હોય, એનું આપણને સ્ટેટસ ભાસતું હોય, અને અહીંયા પ્રવચનમાં કદાચ કોઈ મરણ પ્રસંગે કે કોઈ મજબૂરીથી આવી ગયું સ્વાધ્યાયમાં, હવે એને આ સાંભળવાની વાત આવે કે ભાઈ ધનમાં સુખ નથી, તો એ વાત એને જલ્દી ઘડે નહીં, ઉતરે અને બેસશે નહીં. તો એટલા માટે આ સૌપ્રથમ આપણા જીવન જેને આત્મકલ્યાણ કરવું છે, જેને ફરી જન્મ નથી લેવો, ખ્યાલ આવે કે નહીં? સવારે ઘણી ચર્ચા થઈ હતી, ચીનું સાંભળી હતી. ત્યાં તમે બધા ઘણા આવ્યા હતા. ત્યાં જવાનું થયું અચાનક, હે ને, મરણ પ્રસંગના નિમિત્તે. બહુ પુણ્ય કેરા પૂંજથી લીધું તું, પહેલી લીટીનો અર્થ ઘણો કર્યો. મનુષ્ય બહુ કેમ કિંમતી છે, હે ને, કેમ કિંમતી છે યાદ છે? ચીનું સવારે કીધું હતું. કેમ કે એમાં મોક્ષનો યોગ છે. ત્યાં લખ્યું શ્રીમદ રાજચંદ્રજીએ કે આમાં મોક્ષનો યોગ છે, મોક્ષનો જોગ છે, એ શબ્દ વાપર્યો હતો. મનુષ્ય ભાવમાં મોક્ષનો ચાન્સ છે, મોક્ષ માટે મળ્યું છે, જન્મ મરણના ભાવ કરવાનો મોકો છે, એનો અવસર છે. તો આપણને આટલો સુંદર ચાન્સ મળી હોય, તક મળી હોય, હે ને, લૌકિક અભ્યાસમાં ઊંચામાં ઊંચી ડિગ્રીમાં એડમિશન મળવાની તક મળી હોય અને એ તક જો એ ન ઝડપે, ખ્યાલ, એ રીતે આ લોકની અંદર સુખી થવાની, મોક્ષ જવાની, સંસારનો ભાવ કરવાની, જન્મ મરણ ટાળવાની, દુઃખ અને દુઃખના કારણો નષ્ટ કરવાની જે આપણને મનુષ્ય ભાવમાં ચાન્સ મળ્યો છે, તક મળી છે, તો કહે છે કે તક મળી છે તો એ કાર્ય કરી લેવું જોઈએ, એમાં જીવન લગાવવું જોઈએ. જ્યારે આપણને એમ ખ્યાલ આવે તો લૌકિક જે કાર્યો મજબૂરી વશગ્રસ્ત જીવનમાં કરવામાં આવે છે અને જે આજીવિકા આદિના, તેમાં એટલું મહિમા ન હોય તો આ બધા આપણને લાભ થાય છે. લખ્યું આમાં, તથા તેવા પરિણામો હોવાથી તત્વબોધનો સ્વીકાર સહેલાથી થઈ શકે છે. એટલા માટે આ ફોર્મેટ. પછી કોઈ બી કાર્ય હોય અને આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ બી માની લો કે આપણે કોઈ જગ્યાએ જર્ની કરી રહ્યા છીએ
તો જર્નીમાં પણ આ લાગવું પડે છે. એ પણ એક કાર્ય છે ને આપણા જીવનમાં, જે બી ટ્રાવેલિંગ વાળું કાર્ય હોય તો એમાં પણ ઉપયોગને, માન લો કે તમે ટ્રેનમાં જઈ રહ્યા છો, એકદમ પ્રેક્ટિકલ લઈએ દર્શન. હવે ટ્રેનમાં જઈ રહ્યા છો તો તમારે કોઈ ગંતવ્ય પર પહોંચવું છે અને 1.5 કલાકે આવવાનું છે, બરાબર છે? તો 1.5 કલાકે આવવાનું જે નિશ્ચિત છે ભારતીય ટાઈમ પ્રમાણે પણ, ક્રમબદ્ધમાં તો એ પણ નિશ્ચિત છે ક્યારે આવવાનું છે, પણ એક સામાન્ય બૌદ્ધિક દ્રષ્ટિ કે 2 કલાકે ચર્ચગેટ આવે છે, તો 2 કલાક પહેલા તો આવવાનું નથી, નક્કી છે. તો એના પહેલા ક્યારે આવશે એમાં ઉપયોગ લગાવવા જેવો ખ્યાલ આવે. શું કહું? જયારે આપણે ખ્યાલ આવે છે, અને બીજું જયારે આપણે કોઈ કાર્ય માટે જઈ રહ્યા છે તો પછી સ્ટેશન પર કોણ ઉતર્યું, કોણ ચડ્યું, ખ્યાલ આવે છે. ઉપયોગને એ રીતે ફેલાવા જેવો નથી. આ કહે ને ઉપયોગને સમેટતા શીખો, તો એ વખતે આપણે ઘણું બધું તત્વાભ્યાસ, તત્વ ચિંતન કરી શકીએ. મોકો મળવો જોઈએ, બરાબર છે. અને બીજું જે પણ આપણે જે ટ્રાવેલિંગ કરતા હોઈએ, જે પણ હોય, તો જે આજુબાજુમાં આવતા જીવો છે કે આપણા સંપર્કમાં આવતા જીવો છે, એમાં આપણું ઉઠવું બેસવું જ્યાં થાય, તો એ જીવોને આપણે એ જે કાર્યનો મહિમા ના હોય એટલા માટે એ આપણું રાગાદી ઘણા મંદ રહે છે. એટલે એને દુઃખ પહોંચે કે કોઈને તકલીફ પહોંચે એવી જાતિની ન આપણી પ્રવૃત્તિ હોય, ન આપણી વૃત્તિ હોય. બહારમાં એવી પ્રવૃત્તિ ના હોય, ન આવી વૃત્તિ હોય, ના એવી જાતિના ભાવ હોય. તો એવા ભાવમાં આપણે વિચાર કરવા માટે પ્રેરિત થઈ શકીએ છીએ, એ અહીંયા કહે છે. તો એ પ્રમાણે દરેક કાર્યમાં તમારે આ આપણું નેચર, જેને કહેવાય, કયો નેચર? આ પર્યાયગત નેચર, પર્યાયગત પાત્રતા રૂપ નેચર આપણે પર્યાયનો આ રીતે ક્રિએટ કરવું જોઈએ. સમજી વિચારીને આપણે એને કેળવવું જોઈએ. કેમ કે આપણે આમ પણ અહીંયાથી તો જવું છે, આમ પણ હવે જવું છે, એટલે એવું જવું છે કે આવું જ નથી, હે ને? તો એની સાથે એટલું બધું એકત્વ ને એની સાથે લગાવ ને બધી કેટલી ઔપચારિકતા થઈ જાય. ટેમ્પરરી કોઈ જગ્યાએ ગયા હોય તો કેટલો લગાવ રહે. આપણને ખ્યાલ જ છે કે ટેમ્પરરી ખ્યાલ છે ને. આપણે યાત્રા જઈએ તો 5 દિવસ માટે જઈએ તો 5 દિવસ તો ટેમ્પરરી છે ને. તો આપણે આ ભાવમાં ટેમ્પરરી છે કે પરમાનન્ટ છે? 50 વર્ષ બી ટેમ્પરરી છે ને. અનંતકાલ આત્મા રહેવાનો છે, એમાં કોઈ આટલું જ જીવન છે, બસ આટલું જ છે મહત્વનું. આપણને એટલું પણ ખ્યાલ આવી જાય તો એમાંથી નિવૃત્તિ અને વિરક્ત થવાના અંદરમાં ભાવ રહે. એ જીવની જે પરિણામ છે એ બહુ સરળ થઈ જાય. અને આત્મકલ્યાણ માટે આવી ખેતી અને આવી ફળદ્રુપ ખેતર બહુ જરૂરી છે. આ ફળદ્રુપતા કહેવાય. અને એમાં જો સિદ્ધાંત બોધના બીજ વાવે, એનું સેવન કરે અને એ જો જચી જાય તો એનું કાર્ય થઈ જાય. હવે આપણે કયા પગ પર આવે તો પોઈન્ટ, એના બી મેં એ નોટ્સ બનાવી છે. વિચાર્યું કે વિષયને સમેટવું છે ને, તો જલ્દી થાય તો એક નિષ્કર્ષ ઉપર આપણે આવી જઈએ. જલ્દી ઇન ધ સેન્સ કે આપણે મુખ્ય વાતો કરીને આપણે આગળના વિષયોમાં જવું છે. હવે આપણે અહીંયા જે ભોજનના કાર્ય સંબંધી જે ભોજનની ચર્ચા ચાલે છે, ભોજનના કાર્ય સંબંધી જે ભોજનની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ છોડી હતી, ત્યાંથી થોડા આગળ વધીએ છીએ. એમાં મને એવો વિકલ્પ આવ્યો, એમાં જે વિચાર આવ્યો કે મૂળ તો જે અનાહારી આત્મા છે, અનાહારી આત્માના આશ્રય ભોજનમાં અથવા ભોજનમાં જે સુખ બુદ્ધિ અને ભોજનના ભાવનો સર્વથા અભાવ કરવો છે, એ આપણો ગોલ છે. ગોલ શું છે? હે ને? ભોજનમાં સુખ બુદ્ધિનો અભાવ કરવો છે અને ભોજનનો ભાવ જ ના આવવો જોઈએ. આત્માના આશ્રય કેવો છે? આત્મા અનાહારી છે. અનાહારી એટલે આહારથી જીવતો નથી, આહારથી એ ટકતો નથી. અનાહારી એટલે તો શાનાથી ટકે છે? જીવત્વ શક્તિથી જીવે છે ને, એવી અનંત શક્તિઓથી રહે છે. સ્થિતિ શક્તિના કારણે જડરૂપ થતો નથી, જીવત્વ શક્તિના કારણે ચેતનરૂપ રહે છે, અસ્તિત્વ શક્તિના કારણે કાયમી રહે છે. આવી અનંત શક્તિઓ આત્મામાં છે, એના સામર્થ્ય છે. તો એ સામર્થ્યના કારણે આત્મા રૂપે હંમેશા રહે છે. તો એ રીતે વિશ્વાસ કરીને એ પ્રમાણે એનો આશ્રય કરવામાં આવે તો આ બહારમાં અન્નથી કે બહારમાં કોઈ પદાર્થના આધારે આ જે રહેવાનો જે આપણે જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છૂટી જાય છે અને એ પ્રમાણેના રાગ પણ નીકળી જાય. મૂળ ગોલ તો આ છે. છટકગ્રસ્ત જીવનમાં, છદ્મસ્ત અવસ્થામાં જ્યારે ભોજનના ભાવ આવે છે, ભોજનની ક્રિયા અહીંયા મુખ્ય લીધી છે, પણ બધી જ ક્રિયાઓમાં લગાવવાનું છે પહેલા કહી દીધું.
એટલા માટે મેં કીધું કે સમેટું છું વિષયને. ભોજનની જે ક્રિયા છે, ત્યારે ભોજનનો જે ભાવ આવે છે, તો એ ભોજનનો ભાવમાં શું ધ્યાન રાખવું જોઈએ? રાગ મટી જાય, ભોજનનો રાગ મટી જાય એના જેવું એકે નહીં, પણ જ્યારે ભોજનનો રાગ બાકી રહે અને ભોજનનો ભાવ આવે તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આપણી ચર્યા અથવા આપણું જીવન કેવું પ્રમાણિક, કેવું નીતિવાન, કેવું સરળ, કેવું નિર્ભાર, કોઈને તકલીફ આપવા વાળું ન હોવું જોઈએ, એ રીતે અહીંયા કહ્યું. તો એમાં એક પોઈન્ટ ડાયરેક્ટ આપણે એમાં સમજવું જોઈએ કે જુઓ, પણ જ્યાં સુધી રાગનો અભાવ ન થાય અને ભોજનનો રાગ આવે તો સૌથી પહેલા કયો વિચાર કરવો જોઈએ કે અભક્ષ જે વ્યંજનો છે, અભક્ષ જે ખાદ્ય પદાર્થો છે એનો ત્યાગ હોવો જોઈએ સૌથી પહેલા. અને એ પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. કેમ સેવન ન કરવું જોઈએ એ પણ લખ્યું છે. કેમ કે તીવ્ર કસાયમાં જીવની સૂઝબૂઝ સમાપ્ત થઈ જાય છે. એવું ભોજન જેમાં ઘણી હિંસા થતી હોય, ઘણા જીવોનું નુકસાન, પ્રાણઘાત થતો હોય, એવા ભોજન લેવાનો ભાવ રહે તો એની અંદર ભેદ જ્ઞાન કરવાની જે બુદ્ધિ છે, અને એ બુદ્ધિ શું થઈ જાય છે? ભ્રષ્ટ થઈ જાય છે. એ સૂઝબૂઝ રહેતી નથી અને એના કારણે જે મોક્ષ માર્ગ પ્રગટ કરવાનું જે સાધન છે એ સાધનને સાધન તરીકે કરી શકતો નથી અને આત્મા સંસારમાં પરિભ્રમણ કર્યા રાખે. ભોજનની ક્રિયા, બીજી નાહવા ધોવાની ક્રિયા, વેપારની ક્રિયાની ઓરથી તો ચર્ચા છે, પરંતુ એ ક્રિયાના માધ્યમથી જીવના પરિણામો ઉપર ધ્યાન કરાવવાનું છે. આ બહુ બહુ મુખ્ય વાત છે, ખ્યાલ આવે ને? કેમ કે કઈ રીતે બહારની ક્રિયા જોઈને પરિણામોનો આપણે નિર્ણય કરીએ છીએ સામાન્ય રીતે, સર્વથા એવું નથી, પણ ક્રિયા અને પરિણામનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહ્યું છે એ રીતે છે. જો અને એ પ્રમાણે આ ભોજનમાં સૌથી પહેલા એ વાત રાખવી જોઈએ, એ વાત આપણે સમજવી જોઈએ. અને એની અંદર આપણે એક ટોપિક ચાલી ગયો હતો, 2 ટોપિક ચાલી ગયા એમાં, નિયમિત ભોજનની વાત અને બીજું મન શાંત રાખીને ભોજન કરવું જોઈએ. આ ટોપિક આપણો પૂરો થઈ ગયો હતો. એમાં શું હતું ખાસ રીઝન? જ્યારે ભોજન પહેલા તો ભોજનના ભાવનો પ્રયાસ, પરંતુ જ્યારે આવે તો મન શાંત રાખીને ભોજન કરવું જોઈએ. હવે શાંત કેવી રીતે રાખવું એ બી એક પ્રશ્ન છે ને. ભોજનમાં શાંત, જ્યાં સુધી ભોજનની ગ્રધતા ન મટે અને એ સંબંધી આપણને વિશેષ તીવ્રતા ન મટે ત્યાં સુધી શાંત ભાવ ન આવે. તો આ રીતે આપણને કે ભાઈ એટલા માટે પહેલા આપણે શું પાળ બાંધી કે એનો મહિમા ના આવવો જોઈએ. આપણે એની મુખ્યતાથી આપણે ચર્ચા કરી. તો અહીંયા કહે છે કે જો આમ આપણે બહુ સરસ ગઈ વખતે એમાં 2-4 ટોપિક લીધા હતા કે જ્યારે શાંત મને, જ્યારે ભોજન આપણે કુટુંબમાં કરવા બેસતા હોઈએ છીએ બધા સાથે, તો અગર એમાં બહુ પ્રકારની ચર્ચા ચડસી હોય, એ વખતે કોઈ અન્યથા ટોપિક લઈને અંદરમાં ગરમા ગરમી હોય અને એ વખતે જ્યારે ભોજન કરીએ છીએ તો એ ભોજનમાંથી જે તત્વ મળવા જોઈએ શરીરને, અને એ મળતા નથી. આત્માની તો વાત જ નથી ત્યાં. અને શરીરને જે યોગ્ય તત્વ મળતા નથી તો એનું સ્વાસ્થ્ય અનુકૂળ નથી રહેતું. તો જીવને શરીર પર આસક્તિ હોવાના કારણે નિરંતર શું રહે છે? વિચલિત રહે છે. તો આત્મકલ્યાણના માર્ગમાં લાગી શકતો નથી. કુલ મળીને પરિણામ પર લઈ આવ્યા. બધી જ જગ્યાએ મન શાંત રાખ, મનની વાત લીધી છે. મન અર્થાત ત્યાં પરિણામ લેવા છે. આગળ મન એટલે આપણે જ્ઞાન લીધું હતું એને. તો આજે પરિણામ જે છે એ પરિણામ શાંત રહેવા જોઈએ. ઘણી વાર આપણે જોઈએ છે અને બોલીએ છીએ લોકની અંદર કે શાંતિથી ભલે સૂકી રોટલી હોય થાળીમાં હે, પરંતુ જો શાંતિથી ભોજન કરીએ તો ગુણકારી છે. અને 5 પકવાન કર્યા હોય હે અને મનને શાંતિ ના હોય તો એ કોઈ રીતે ગુણ કરતો નથી. આ રીતે આત્માના પરિણામોની સાથે એના નિમિત્તમાં ઉદ્ગલની શક્તિની પણ હાનિ વૃદ્ધિ થતી હોય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સ્વતંત્ર છે બધું જ કાર્ય, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમ અહીંયા આપણે એ ટોપિકમાં લીધું હતું. કુલ મળીને આમાં નિષ્કર્ષ ઉપર આપણે જો આવવું હોય તો કયા નિષ્કર્ષ પર આવવું જોઈએ કે પરિણામ બગડવાનો ભય રાખવો. અને જો હવે આપણે જે માનસિક તૈયારી મારે જે કરાવી હતી દિનચર્યાના માધ્યમથી,
અને એટલા માટે આ ટોપિક આપણે લીધો હતો કે અંદરનું પરિણામ, અંદરનું જે પોત છે, પર્યાયની જે પરત છે, અર્થાત આપણું જે હૃદય છે, આપણી ચાલતી ભાષામાં આપણા જે અંદરના ભાવ છે એટલા સરળ હોવા જોઈએ, જીવનના દરેક કાર્યની અંદર એટલું ઉપેક્ષિત ભાવે રહેવું જોઈએ કે જેથી કરીને હવે નિવર્તવા માટેની તૈયારી કરવી છે અને દરેક પરિણામોથી છૂટવું છે તો છૂટવા માટે કેવી જાતિની લગાવ હોવો જોઈએ, એટલી એટેચમેન્ટ ના હોવી જોઈએ. તો એ પ્રમાણેની અહીંયા વાત છે. તો એના માટે શું વિઝન રાખવું જોઈએ કે પરિણામોનો બગડવાનો ભય રાખવો. પંડિત ટોડરમલજીની ભાષામાં આવે છે, શું આવે છે? પરિણામ બગડવાનો ભય રાખવો, પરિણામ સુધારવાનો પ્રયત્ન કરવો. આ 2 પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ શું કહે છે જુઓ, કઈ રીતે પોસિબલ છે? તો કે ઉપયોગને સર્વજ્ઞ કરતી સિદ્ધાંતોથી સાચી દિશા આપી પોતાના પરિણામો પર ઉપકાર કરવો. આ સિવાય સંભવ નથી. ફરીથી બોલું છું, આ બધા સ્વીટ મેમરી છે, સિદ્ધાંતો છે, સેવન કરવા જેવા છે, લખી લેવા જેવા છે. પરિણામો બગડવાનો ભય રાખવો, પરિણામો સુધારવાના પ્રયત્ન કરવા. તો કે પરિણામ કેવી રીતે સુધારવા? પર્યાયને તો કઈ થઈ શકતું નથી. પર્યાયમાં તો ઘણા અધ્યાત્મ આપણે ભણ્યા છીએ ને, પણ સરખું નથી ભણ્યા એટલે આવી જાતિના ભાવ આવે. ભાઈ કથન ક્યાંથી કહેવામાં આવે છે? આપણે ઘરમાં તો બોલીએ છીએ ભાઈ સુધરી જાને, નથી કહેતા લૌકિક દૃષ્ટિમાં. અને અહીંયા તમને જયારે સુધરવાની વાત કરી, નહીં ત્યાં બગડતા સુધરતા જાણો એમ લખ્યું છે. ખ્યાલ? અને ઘરમાં બગડતું હોય તો સુધારો એમ કહો છો, અને અહીંયા સુધરતા જાણો એમ કહો છો. તો કેમ ભાષામાં દંડ નથી? ભાષા જે પણ કઈ વ્યવહારમાં ચાલતી હોય ભાષા એમ જ બોલવામાં આવે. આત્મકલ્યાણ કરો એમ કહેવામાં આવે, સમ્યક દર્શન પ્રાપ્ત કરો એમ કહેવામાં આવે. અને એક બાજુ કહે કે દરેક પર્યાયના સ્વકાલમાં થાય છે. સમ્યક દર્શન કરવાના ભાવોમાં સમ્યક દર્શન થતું નથી. ઘણી બધી ભાષાઓ સમજવી પડશે. એ ક્લાસ આપણે ચાલુ કરવાના છે. હેલો, કઈ રીતે જીનવાણી સમજવી, એના સિદ્ધાંતો. કેમ કે આપણે સૌથી પહેલા દિનચર્યામાં શું મેટર હતી ચિનુભાઈ? સ્મરણ કરવાનું છે ને, આત્મા પરમાત્માનું ચિંતન કરવું. એટલે શું કે વસ્તુ સ્વરૂપનું ચિંતન કરવાથી પર્યાયની અંદર પરમાત્મા પણ પ્રગટ થાય છે. તો રોજ સવારે ઉઠીને નિર્ણય કરવાનો, રોજ સવારે ઉઠીને વિચાર કરવાનો, નિર્ણય દૃઢ કરવાનો. આ કોણ કમાઈ શકે છે કે દેહ અને આત્મા શું છે, એ બધી વસ્તુ વ્યવસ્થા સંબંધી. તો એના માટે જે મેટર જોઈએ, એના માટે જે સિદ્ધાંત જોઈએ, અને એ બધા સિદ્ધાંતોની ચર્ચા આપણે કરતા પહેલા આપણને આપણું માનસિક તૈયારી, આપણું અંદરનું હૃદય પીગળેલું હોવું જોઈએ, જીવન એક પ્રકારથી એમ કે પલળેલું હોવું જોઈએ આપણી એકદમ સાદી ભાષામાં. ત્યારે જઈને એને આ વાત તરત જ એ વાતને સ્વીકાર કરે અથવા વિચાર કરતો થઈ જાય કે બરાબર તો છે, કયું આપણું થઈ જાય છે, આપણું કયું ક્યાં થયું છે, કોણ આપણું હોય અને ના હોય, એ આપણું થાય એ જ ભૂલ છે, એવી જાતિની વાતો એને ગમવા લાગે. એવા સિદ્ધાંતો પર એનું ધ્યાન ખેંચાય. તમને એમ લાગે કે આ દિનચર્યામાં એટલે જે દૈનિક કાર્યો છે એ કાર્યો પ્રત્યે કેવું પરત્વ હોવું જોઈએ, એમાં કેટલું પરાયપન હોવું જોઈએ, મજબૂરી લાગવી જોઈએ. એ વાત બરાબર યાદ રાખજો. જે પણ ચીજ મજબૂરીથી કરવામાં આવે ને એમાં ઉપેક્ષા ભાવની અંદર ભાવના રહે. હું તમને કહું કે આ કડવી દવા છે, કડાઈ તું પીવું પડશે ત્યારે આ મટશે. હવે તમે કડાઈ તો શોખથી પીવો કે મજબૂરીથી? તો એમાં પછી ગ્લાસમાં થોડું રહી જાય તો એ ચાલે કે ના ચાલે? અને માન લો કે ખીર કરી હોય તો વાટકી ધોવી ના પડે. સમજમાં આવે ને એ અંતર પડે છે કે નથી પડે? તો એ રીતે જીવનના દરેક કાર્યમાં, ધંધા વેપારમાં એ રીતે પડતું મૂકવું જોઈએ. ત્યારે આ કાર્ય થશે ભાઈ. અને એમાં એટલું ઇન્વોલ્વમેન્ટ હશે અને એમાં મહિમા આવતો હશે તો એમાં રાગાદીની તીવ્ર ભાવનાઓમાં એમાં કોઈ જાતે કોઈ ત્યાં અંદરમાં હૃદયમાં કરુણા હશે. જેનું જે થવું હોય થાય, કોઈને દુઃખ પહોંચે તો ચાલે. તો શ્રીમદજીનું એક ઘણા દાખલાઓ છે ને કે એને સોદો કરી આવ્યા, અને બધા સાંભળેલું જ છે. સોદો કરી આવ્યા ને પછી બજાર ઘટી ગયું તો ઓલો ભાઈ ચિંતા કરતો હશે કે ભાઈ હવે કેવી રીતે આ માલ મને પહોંચાડશે. તો જઈને કોન્ટ્રાક્ટ શું કર્યું કે ફાડી નાખ્યો. તારે આ ભાવમાં ભાવ 100 રૂપિયાના ભાવે નક્કી કર્યો માલ આપવાનો, અને ભાવ વધી ગયો માલનો 200 રૂપિયા. તો હવે કેવી રીતે આપશે?
તો એમને ખ્યાલ આવે કે આ જીવ બહુ દુઃખી થતો હશે, આ તો બધું એક સામાન્ય નાટક છે, બહુ ઔપચારિક વાત છે. અને જઈને શું કર્યું? કોન્ટ્રાક્ટ ફાટી. કોન્ટ્રાક્ટ તમે આપ્યો જ નથી મને, વાત પતી ગઈ. અને આવી રીતની અંદરના પરિણામ હોય. કેમ કે એનું કોઈ ઉપયોગ, એટલું યુટિલિટી નથી ને એને એ જાતિનો એમાં કોઈ મહત્વ લાગતું નથી. એ આ ટોન છે. એ રીતે ભોજનની ચર્ચા આપણે હવે કરી રહ્યા છીએ. તેમાં શું વાત આવી? પહેલા આ સિદ્ધાંત સમજી લઈએ. પરિણામ બગડવાનો ભય રાખવો. ધ્યાન રાખજો નિલેશ, બહુ ભય રાખવું ભાઈ. બહારમાં જે પરિણામ જેમ બગડતા હોય, આપણી કમજોરી હોય, તો એવા ક્ષેત્રથી નિવૃત્ત રહેવું. ખ્યાલ આવ્યો? આપણને આપણી કમજોરીનો ખ્યાલ હોય તો એવા સંયોગોથી પણ દૂર રહેવું. કોઈ કે સંયોગથી તો થતું નથી ને, પણ મને મારી કમજોરી છે ને. ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિને બહારનું અત્યારે વરસાદનું વાતાવરણ છે, બરાબર છે, હવે તમને ટાઇફોઇડ થયેલો છે, વાતાવરણ આ વાતાવરણમાં હું તો ફરી શકું છું, પણ તમને ટાઇફોઇડ થયેલો છે એટલે આ વાતાવરણમાં તમારે વાતાવરણના કારણે કે તમને ટાઇફોઇડ થયો છે એટલે ખ્યાલ આવે ને, એટલે ઉપાદાન પર જ આવે ને. મૂળ વાત તો એ છે. એટલે આપણને આપણા પરિણામોની ખબર છે તો આપણે કઈ રીતે એવોઇડ કરવું જોઈએ. આપણને જ્યાં ઉલઝી જવાતું હોય, જ્યાં કોઈ કશાય વધી જવાના ચાન્સ હોય, ત્યાં શું કરવું જોઈએ? એવોઇડ કરવા જોઈએ એવા પ્રસંગો. એનાથી શું થશે? આપણા ઉપયોગનું સેવિંગ થશે. એનાથી શું થશે? વિચાર શક્તિ આપણી પાસે બેલેન્સ રહેશે અને વિચાર શક્તિને મોકો મળશે. શાનો? આત્માના વિચાર કરવાનો, તત્વના વિચાર કરવાનો. એ સૌથી મોટું. વિચાર કરવો જ નહીં વધારે પડતું. કોઈ આપણે ઘણી વખત તો આપણા જીવનમાં એ કોઈ રીતે ઉપયોગી ના હોય તો બી આપણે ચર્ચાઓ ચાલુ રાખીએ. કોણ આવ્યું હતું? બાજુવાળાને ત્યાં બેલ વાગે, કોણ આવ્યું હશે? આપણા ઘરે તો કોઈ આવ્યું નથી. ફોગટમાં જાય છે ને ઉપયોગ. તમને એમ લાગે કે આજે હું જાતિ આ દિનચર્યામાં આવે છે. દિનચર્યામાં કાર્યો ઉપયોગ એટલું સીમિત રાખવો જોઈએ. અને આપણે આજીવિકા આદિના થોડા વિકલ્પો રહે છે, એનાથી વિશેષ ઉપયોગને બગાડવાની જરૂર નથી. એ બધી વાતો છે. જો હવે ઉપયોગને સર્વજ્ઞ કથિત સિદ્ધાંતોથી સાચી દિશા આપીને આપણા પરિણામો પર ઉપકાર કરવો જોઈએ. સ્વદયા પાડવી જોઈએ. પોતાના પર આજીવે દયા પાડી નથી. ખ્યાલમાં આવે ને, હમણાં અમે ટ્રાફિકમાં ફસાયા હતા ને, તો એ વખતે એવું બન્યું કે અમારી ગાડી અહીંયા ફસાવી હતી. ત્યાં એક સ્કૂટર વાળો ફસાવ્યો હતો. તમારા ઘરમાં બેન કહે કે બિચારો સ્કૂટર વાળો ફસાયો છે. એ વખતે હું બોલ્યો કાંઈ નહીં, પણ મને એમ થયું કે આપણે બી તો ફસાયા છીએ. એ બિચારો લાગે છે ને આપણે બિચારા નથી, આપણે બી તો ફસાયા છીએ. તો જો બીજો ફસાયો છે એના પર ધ્યાન થાય જાય, હું ફસાયો છું એના પર આપણું ધ્યાન નથી. ખ્યાલ લોકમાં તો પરોપકારની મુખ્યતા છે. ખ્યાલ લોકની અંદર બહારમાં બીજા જીવને એ પ્રમાણેનો વિકલ્પ રહે છે, પરંતુ જે અધ્યાત્મ માર્ગની અંદર કોઈ પરોપકાર થઈ શકતો નથી, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. ઘણી બધી વાતો છે ભાઈ. જો એ પ્રમાણે આ ટૂંકમાં એ મેસેજ છે આપણા માટે લાસ્ટમાં, કે આપણું જીવન જે છે ને નિરપેક્ષ હોવું જોઈએ, સ્વાધીન હોવું જોઈએ, સ્વતંત્ર હોવું જોઈએ. અને એના માટે શું ઉપાય છે કે અવલંબનો જે છે, જેટલા અવલંબનો ઓછા એટલી સ્વાધીનતા વધારે. શું કહ્યું? ખ્યાલ આવે? હવે તમે આ કોઈ બી ફિલ્ડમાં, કોઈ બી કાર્યમાં લઈ લો, મોજ શોખમાં લઈ લો, માન લો કે જીવનના કોઈ સણઘાર આદિમાં લઈ લો, તો જેટલા અવલંબનો ઓછા આપણી રહેન સહેનમાં, જેટલા અવલંબનો ઓછા, જે બાહ્યના જે પ્રોડક્ટો યુઝ કરીએ છીએ એમાં એકાદ પ્રોડક્ટથી આપણું બધું ચાલી જતું હોય. માન લો કે ઉદાહરણ માટે કે એક સાબુથી આપણું બધું જ માથું ધોવાથી લઈને શરીર ધોવાથી ચાલી જતું હોય, તો અવલંબન ઓછું હોય તો કેટલું સ્વતંત્ર થઈ જવાય. પણ આપણે માથા માટે જુદો સાબુ, ફેસ માટે જુદો સાબુ, હાથ માટે જુદો સાબુ. હવે ખ્યાલ આવે કે આટલી ચીજોથી આપણે જે કાર્ય કરવામાં આવે તો એટલા અવલંબનો લઈને કામ કરવું હોય તો સ્વાધીનતા ના રહે, કેટલી પરાધીનતા રહે અને કેટલી ઉપયોગની બરબાદી રહે છે કે નહીં? બરાબર છે કે નહીં? તમે એક જ પ્રકારનો વ્હાઇટ એન્ડ વ્હાઇટ માન લો કે તમે પોશાક પહેરતા હોય,
હવે માન લો કે નહીં તો હવે જુઓ, અલગ અલગ કપડાં પહેરવાનું તમારું એક સ્ટેટસ હોય તો કેટલા પ્રોબ્લેમો થાય કે કોઈની જગ્યાએ કોઈ પ્રોગ્રામ હોય તો સવારે પેલા જયારે એન્ટ્રી મારીએ એના ઘરમાં કોઈ પ્રસંગમાં ત્યારે અલગ ડ્રેસ પહેરીને જવું, પછી એનું કોઈ ફંક્શન છે જયારે માન લો કે જૈન દર્શન તો અલગ, પછી પાછું જમણવાર છે તો અલગ, પછી પાછું બપોરે મેરેજ છે તો અલગ, સાંજે જે બી પ્રોગ્રામ હોય એનું અલગ. તો હવે એના જેટલા આવલંબનો વધારે હોય એટલી પરાધીનતા વધારે હોય. એના તો ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે, જોઈ લેજો ક્યાં ક્યાં આપણે ફસાયેલા છે. જેટલું સિમ્પલ લિવિંગ હોય એને એટલું પરાધીનતા ઓછી હોય. જેટલું સાદા જીવનમાં અપરાધ ઓછા હોય છે, સાદા જીવનમાં દોષ ઓછા થાય છે, સાદા જીવનમાં આધીનતા ઓછી રહે છે, ખ્યાલ આવે કે નહીં, પરાધીનતા ઓછી રહે છે, અને આત્મકલ્યાણમાં સંપૂર્ણ રાગના ત્યાગ કરવામાં બહુ સરળતા રહે છે. ખ્યાલ આવે, બહુ સરળતા રહે. ભરત ચક્રવર્તી જેવું એક ઝટકે ત્યાગ કરવાનું સામર્થ્ય હોય તો શાબાશ, ખ્યાલ આવે ને, એ નિંદા નથી તો એ તો બહુ સારી વાત છે. પરંતુ આપણને હાલ એવી જાતિની સામર્થ્ય ના હોય તો આવો અભ્યાસ હોવો જોઈએ. હું કહું છું કે ઓછા અવલંબનોથી સરળ જીવન જીવવું એ મુનિ જીવનનો અભ્યાસ છે. શું કહ્યું? આવી દિનચર્યા હોવી જોઈએ કે છોડીને જવા માટે બહુ જ સહજતા રહે. પરંતુ બહુ જગ્યાએ ઉપયોગ ફેલાયો હોય, એટેચમેન્ટ બહુ ભારે રાખી હોય અને તીવ્ર કિસ્સાઓના કારણે ઘણી બધી વાંછાઓ હોય અને એવા જીવને એમ કહે કે ભાઈ તું સર્વ પર રાગનો ત્યાગ કર, રાગનો તારામાં ત્રણેય કાળે અભાવ છે, એવા તું ભગવાન આત્માને જો, તો કહે મારો ભગવાન તો આ બહાર છે બધું, તો હું ક્યાં અંદર જાઉં? ના જઈ શકે સમીરભાઈ, બરાબર છે. એટલે એ આ પ્રેક્ટિસ છે. દિનચર્યા એવી રીતની હોવી જોઈએ કે એક પરમાણુ માત્ર મારું નથી. અરે ખ્યાલ આવે ને, શરીર પર એક દોરાનો ટુકડો પણ નહીં, કપડાનો ટુકડો પણ નહીં, એની અપેક્ષા પણ નહીં. એવું જીવન જ્યારે એવું સ્વાધીન, એવું સુંદર, એવું સરળ, એવું વિતરાગી, ખ્યાલ આવે કે નહીં, એક પ્રકારે એવું નિરાકુલતા વાળું જીવન જીવવું હોય તો જીવન જે અત્યારે વર્તમાનમાં જીવીએ છીએ, ખ્યાલ આવે કે નહીં, બહુ અભ્યાસ કરવો જોઈએ. એવા તડકામાં કે એવી દસે દિશામાં ખુલ્લું રહેવાનું હોય, ખુલ્લી એ રીતે આપણું જીવન વિતાવવાનું હોય તો આપણે અહીંયા પંખો બંધ રાખીને અભ્યાસ કરવો જોઈએ. ખ્યાલ આવે કે નહીં? કમસે કમ આપણે ધર્માયતનોની અંદર એ શિક્ષા લેવી જોઈએ અને વિશેષ એ શિક્ષાના ભાવ પછી ઘરમાં પણ પ્રયાસ કરવા જોઈએ. ખ્યાલ આવે કે નહીં? આ દેહ અને આત્મા જુદો છે અને એ આત્માની અંદર પ્રવેશ કરવા માટે આ બહારની જે આડોડાઈ છે ને એ નહીં છૂટે તો એમાં પ્રવેશ નહીં થાય પ્રવેશ. એ વાત બહુ દૂર નહીં છે. ચંદ્રકાંત બરાબર છે કે એટલે ભાઈ, અને આપણી પાસે સામર્થ્ય નથી કે એક ધડાકે કરી શકીએ, તો આપણે અભ્યાસમાં રહેવું છે. અને એ અભ્યાસમાં આવી જાય અને આ બાજુ સિદ્ધાંત બોધ જચી જાય તો પેલા એ જે બહારના પરિણામોની કોઈ વેલ્યુ નથી, ઉપયોગ ત્યાં સીધો ચોંટી જાય. કામ આ રીતે થાય. ખ્યાલ આ દિનચર્યાના પાઠમાં કેમ લીધું કે આ મારે આ એંગલ બતાવવો હતો. માત્ર કઈ જમવાની તો ક્રિયા એક બહારમાં ઉદાહરણ તરીકે લીધી. જમવાની ક્રિયા, ખાવાની ભોગવવાની ક્રિયા, વેપારની ક્રિયા, એને જે સમજાવ્યું આપણે, ઉઠવાની ક્રિયા, ઊંઘવાની ક્રિયા, એ ક્રિયાના માધ્યમથી પરિણામોને સમજાવવા હતા કે આવા પરિણામો હોવા જોઈએ. તો આવા હોવા જોઈએ તો એવા કેવી રીતે થાય? તો આ છેલ્લે કહ્યું કે ઉપયોગને સર્વજ્ઞ કથિત સિદ્ધાંતોથી સાચી દિશા આપી પોતાના પરિણામ પર ઉપકાર કરવો જોઈએ અને પોતાના ઉપર દયા કરવી જોઈએ. એ વાત છે. અને લાસ્ટમાં શું લોજિકલ વાત કરી કે કેવી રીતે આપણે આ નિરપેક્ષ જીવન, જેટલી ઓછી જરૂરિયાતો હોય એટલી નિરપેક્ષતા આવી જાય, જેટલી જરૂરિયાતો વધારે હોય એટલી પરાધીનતા આવી જાય. અને જરૂરિયાતો વધારે હોય અને જરૂરિયાત પ્રમાણે બધું મળી જાય તો પરાધીનતા રહે કે ના રહે? તો ભોગવવાની પરાધીનતા, પેલા મેળવવાની પરાધીનતા. આ ભણી કે મોક્ષના પ્રકાશકમાં તો બહુ આપણે ભણ્યા. પેલા એ સામગ્રીની મેળવવાની પરાધીનતા સંબંધી આકુળતા, મેળવવાની આકુળતા, પછી એને ભોગવવાની આકુળતા.
તો આકુળતા મટાડવી હોય તો સિમ્પલ લિવિંગ, ગુડ થિંકિંગ, ખ્યાલ કે નહીં? આ મૂળ વાત છે. બીજો એક સિદ્ધાંત જે લાસ્ટ ટાઈમ મેં ગયા શનિ રવિવારે વાત બી કરી હતી કે જે જ્ઞાન છે, જ્ઞાનમાં સ્પષ્ટીકરણ અને પરિણામોમાં ભદ્રતા, આ બંને પાત્રતા હોવી જોઈએ. એનું નામ દિનચર્યા. શું કહ્યું નિજેશ? સમીરભાઈ તમારો સન છે ને? હે, આત્મા. હા, બહુ સરસ નામ. ખ્યાલ આવે? ધ્યાન છે ને? બે પાત્રતા, આત્મકલ્યાણ કરવું હોય તો બે પાત્રતા કહીને કે જ્ઞાનમાં સ્પષ્ટીકરણ હોવું જોઈએ. એકલું જ્ઞાનમાં સ્પષ્ટીકરણ હોય અને પરિણામોમાં કઈ ભલેવાર ના હોય તો કાર્ય નહીં થાય. અને પરિણામોમાં એટલી સજ્જનતા હોય અને સ્પષ્ટીકરણ નહીં હોય સિદ્ધાંતોનું તો પુરુષાર્થ ક્યાં કરવો એ ખબર નહીં પડે. એટલા માટે આ બંને ચીજોનું આપણને ખ્યાલ હોવો જોઈએ અને એ અનુસાર આપણા જીવનનું ઘડતર હોવું જોઈએ. ગ્રસ્ત જીવન પ્યોર મજબૂરી છે, જીવન લાયક નથી, જીવની શોભા નથી. હે ને? કયું ગ્રસ્ત જીવન ભાઈ? 100 કરોડ વાળું કે 1000 કરોડ વાળું? હે ને? અરે ગમે એટલા કરોડ વાળું હોય, ગ્રસ્ત જીવન તો એને એ આપણી શોભા નથી. હર ચીજમાં પરાધીનતા, હર ચીજમાં પરાધીનતા. એક લાઈટ જતી રહે તો દુઃખી થઈ જઈએ, થાય કે ના થાય? ઘરમાં આજે કોઈ નોકર હોય, રાખ્યો હોય ને ના આવે તો દુઃખી થઈ જઈએ. કેટલી પરાધીનતા! તો કે એ કોઈ જીવન છે કઈ? મુનિરાજને છે કઈ? એમના માટે ભોજન બનાવો તો ના લે. ખ્યાલ? એમના માટે બનાવો તો ના લે. તમારું બનાવેલું હોય, ખ્યાલ આવ્યો? અને એની અંદર તમારી દવદા ભક્તિથી આપવાનો ભાવ આવે અને એ તો તમારા તરફથી કહ્યું, પણ એમનું પરિણામ હોય અને એ બી પરિણામ ન રહે એવા પ્રયાસો પૂર્વક આવે. ગજબની ક્રિયા છે. જયારે આગળ એ બધા વિષયો આવશે તો એમ લાગે કે ક્યારે આપણે મુનિરાજના ચરણ પકડી લઈએ, અર્થાત ક્યારે માર્ગમાં આપણે ચાલીએ. આટલી વિધિ, મતલબ કોઈ ગરજ નહીં. આ ધ્યાન રાખજો. કામ બધા હોય પણ ગરજ વગર ના રાખજો. એનું નામ દિનચર્યા. કમાવું છે પણ ગરજ વગરનું. હે ને? મકાન જોઈએ છે પણ ગરજ વગરનું. બહુ ફરક છે. ગરજ વગરનું એટલે આવ્યું તો એ શું? કોઈ કે ભાઈ નથી આવ્યું, કઈ વાંધો નહીં. કોઈ કે આવી ગયું છે. એવું એક વાંચ્યું તમે લેખ ગુરુદેવનો ક્યાંય. સમય તો આપણી પાસે થોડો છે, પરંતુ આજે તો પૂરું કરીશું. સવારે 1 કલાક આપણે નથી, થોડા બાદ રાતે 2 કલાક વાંધો. બરાબર છે ને? ખ્યાલ આવે કે જ્ઞાનીઓની મતલબ કેવી પરાકાષ્ઠા હોય છે. જ્ઞાનીઓની, આત્માર્થીઓની, જ્ઞાનીઓની. જયારે દુકાનના થડે બેઠો હોય છે અને મેનેજર આવીને કહે છે કે ભાઈ આપણે જે સ્ટીમર મોકલાવ્યું હતું એ ડૂબી ગયું. ડૂબી ગયું કે હા, વાંધો નહીં. પછી ફરીથી આવે છે કે જે ડૂબી ગયું હતું ને એ આપણું નતું, જોવામાં ભૂલ થઈ ગઈ હતી, આપણું બરાબર જઈ રહ્યું, બચી ગયું છે, હા વાંધો નહીં. બંને પરિસ્થિતિઓમાં કોઈ જાતની ઇફેક્ટ નહીં, કોઈ રિએક્શન નહીં. એ ગરજ વગરની વાત છે. સમજમાં આવે ને? નહીં તો જીવ એગ્રેસિવ હોય છે, એટલો એગ્રેસિવ હોય છે અને હર પરમાણુ સ્વતંત્ર પરિણમે છે અને બહારમાં વસ્તુનું મળવું એ પુણ્યને આધીન છે અને મળ્યા પછી બી વાસ્તવમાં આત્માને સુખી થવામાં એ કોઈ કારણ નથી. આટલી આખી મેથડ, આખી આ સિદ્ધાંતની જે વાસ્તવમાં જે સુપિરિયોરિટી છે એ જો આપણા હૃદયમાં એ ઉદ્ધવ રહે તો શું થઈ જાય? દુનિયાની અંદર કોઈ બી બસ કોઈ ગરજ નહીં. ઠીક છે, આજે તમારું પ્રવચન છે, ભલે સાહેબ. આજે તમારું નથી, ભલે સાહેબ. કોઈ ગરજ જ નહીં, કઈ ચિંતા કેમ ના રાખ્યું? કોણ આવવાના છે? વિદ્વાન. મને કેમ બીજા નંબરે ગોઠવી દીધું? દુખી થઈ જાય. ક્રમબદ્ધ સમજાવવાનું છે, ક્રમબદ્ધ. અને કોઈ પર્યાય કેમ પેલા ના આવે એ લઈને ચિંતા કરે. ખ્યાલ આવે ને શું થયું એનું? તો એ રીતે છે ભાઈ આ બધું. એટલા માટે આ સમજવું જરૂરી છે. એટલે આ ભોજનની જે આપણે અંતિમ વાત જે ચાલતી હતી એમાં મૂળ વાત આવી કે અંતિમ આપણો પ્રશ્ન છે આજનો. આપણી પાસે 20-25 મિનિટ પણ છે, અર્થાત આ પ્રશ્ન થાય એટલો સમય છે આપણી પાસે. બરાબર? એમ સમજીને તૈયારી પ્રિપેર્ડ રહેજો. બરાબર છે? रात में भोजन क्यों नहीं करना चाहिए? આ ત્રીજો પોઈન્ટ ચાલી રહ્યો છે ભોજન માટેનો. નિયમિત કરવું જોઈએ, એ વાત પતી ગઈ.
અને પ્રસન્ન ચિત્તથી કરવું જોઈએ. એ વાત પતી ગઈ. હવે કહે છે કે જે ભોજનની જે કાર્ય છે, જો અગર જીવનમાં અગર ભોજનનો ભાવ મટી ગયો હોય તો પ્રોબ્લેમ નથી, પણ હોય તો એ ચર્યામાં રાત્રિ ભોજનનો નિષેધ કર્યો. રાત્રિ ભોજન એ બહુ મોટો દોષ છે. તીવ્ર કસાય વગર રાત્રિ ભોજન સંભવ નથી. તમે કહેશો કે આ તો લિસ્ટમાં ઘણા બધા આવી જશે, ખ્યાલ મોક્ષે 608 જ જાય છે, કરે શું? ઘણી બધી વાતો છે. આપણે ક્લાસોમાં જેટલા પ્રશ્નો તમારા આવે એટલા પૂછજો. સમ્યક દ્રષ્ટિ રાત્રિ ભોજન હોય તો વાંધો કે નહીં, બધા બહુ ચાલે છે. કાને બહુ બધા પ્રશ્નો આવે છે, બધા ઘણા બધા પ્રશ્નો આવે છે. હાલ એને મારી કોઈ કોમેન્ટ્સ નથી કરવી, સમય આવે એનું આપણે કરીશું. અત્યારે હાલ આપણે શિક્ષા લઈ રહ્યા છીએ. ભલે રાત્રિ ભોજનનો ત્યાગ આપણે નથી, પણ આપણે નક્કી તો એ જ કરવાનું છે કે રાત્રિમાં ભોજનનો નિષેધ હોવો જોઈએ. હે ને? કોઈ એક્સક્યુઝ ના જોવે, આને હોય ને આને ના હોય ને આમ હોય ને આટલું હોય નહીં. ભલે આપણાથી રાત્રિ ભોજનનો ત્યાગ હાલ નથી થઈ રહ્યો, પણ નિર્ણય તો એવો હોવો જોઈએ કે રાત્રિ ભોજનનો નિષેધ કહ્યો છે. એ લખ્યું રાત में भोजन क्यों नहीं करना चाहिए. વાસ્તવમાં મનુષ્ય જીવનમાં, જૈનોની વાત નથી, આખું મનુષ્ય જીવનમાં રાત્રિ ભોજનનો નિષેધ છે, આખા મનુષ્ય જીવનમાં. એ રીતે કહ્યું. તો જુઓ કેમ, ક્यों नहीं करना चाहिए, શું નુકસાન થશે? રાત્રિ ભોજન કરીએ તો શું નુકસાન થશે? એનાથી આત્માને કઈ તકલીફ છે? અર્થાત તો એનાથી કોઈ મોક્ષ માર્ગમાં તકલીફ છે? એનાથી કોઈ મારા સુખ સાથે કોઈ સંબંધ છે કે નહીં? તો કે એનાથી જીવના પરિણામો સાથે સંબંધ છે. કે એટલી તીવ્ર કસાય હોય ત્યારે જે રાત્રિમાં ભોજન કરે, કેમ કે રાત્રિમાં ભોજનથી ઘણા દોષો લાગે છે. એવી ચર્ચા એમને અહીંયા 6-7 પોઈન્ટમાં કરી છે. અને આપણે સાથે સાથે એક લેખ છે એ પણ વાંચવો છે. જો અહીંયા લખ્યું છે, હા, રાતમાં એટલે ક્યારે? રાત ક્યારથી ગણાય? હે? સૂર્યાસ્ત પછી. તો એમાં ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ પહેલાના જીવનમાં લાઇટો હતી નહીં, એટલે એમાં લખ્યું છે. આપણે ડાયરેક્ટ લેખ પર જ જઈએ તો આ બધા પોઈન્ટ એમાં આપણે કવર કરી લઈશું. લખ્યું છે, બહારના અનેક ડોક્ટરોએ અને અનેક પ્રકારના જે ફિલોસોફરે આને પુષ્ટ કરી અને આ લેટર લખ્યું છે. જૈન શાસ્ત્રોના અનુકૂળ વાત છે, જૈન શાસ્ત્રોના આધારે પણ વાત કરેલી છે. થોડીક વૈજ્ઞાનિક પદ્ધતિથી જૈન શાસ્ત્રોમાં જે કહ્યું છે એ વાત સત્ય છે, એ વાત અહીંયા એમને નિરૂપણ કર્યું છે. જો આપણે શું પ્રશ્ન આવ્યો કે ઘણા લોકો કરે છે આ પ્રશ્નો, મારી પાસે પહેલા પ્રશ્નો આવેલા પણ છે કે ભાઈ તમે રાત્રિ ભોજનનું અત્યારે ત્યાગની વાત કરો છો, એ જરૂર નથી. કેમ કે પહેલા શું હતું કે પહેલા લાઇટો હતી નહીં, દીવા ઉપર દીપક ઉપર જમવાનું બધું હતું, એટલે જીવજંતુઓ પણ આવી જતા હતા. હવે તો ફર્સ્ટ ક્લાસ બધી આ બધી લાઇટો હોય છે, તો એમાં અંધારું ક્યાં રહે છે? તો એમાં કોઈ વાંધો ન આવવો જોઈએ એમ અહીંયા એવો પ્રશ્ન થઈ શકે. ત્યાંથી વાત ઉઠાવીએ છીએ અને 3-4 એંગલથી આપણે એની આજે ચર્ચા કરીએ છીએ. અનેકો નવયુગ કી ધારણા હે કે, થોડું વાંચી પણ લઉં છું, આપણે બહુ આને સમજાવવાની જરૂર પણ નથી. प्राचीन काल में बिजली नहीं थी, बराबर है. लोग लालटेन या दीपक के प्रकाश में अपना कार्य करते थे. उसके धीमे प्रकाश में अगर कोई जीव जंतु खाद्य सामग्री में गिर भी जाए तो पता नहीं चलता था. किंतु आज ये स्थिति नहीं है ना. आज तो घणું डेवलप થઈ ગયું છે એમ કેવું છે આને, है ना. बल्बों के तीव्र प्रकाश में छोटे से छोटा जीव भी दिखाई दे सकता है. अतः आज के युग में रात्रि भोजन करने में कोई हानि नहीं है. એમ કરીને આ એક તર્ક કરે, દલીલ કરે છે. તો અહીંયા જવાબ આપે છે, किंतु यह धारणा भ्रामक है, આ ભ્રમ છે. રાત્રિ ભોજન કરना અનેક દ્રષ્ટિઓથી હાનિકારક છે એમ કહે છે. જ્યારે એને પ્રકાશની વાત કરી તો સૌથી પહેલા એમ કહે છે અહીંયા કે સૂર્યપ્રકાશ અને વિદ્યુતનો પ્રકાશ, બે પ્રકાશની કમ્પેરિઝન કરી ને, એ બે પ્રકાશમાં दोनों प्रकाश में બંને પ્રકાશમાં શું અંતર છે પહેલા એની સ્ટડી કરીએ આપણે. અને આજે તો સ્ટડી જ કરવી છે બધી, વાંધો નહીં આવે ને. જો अंतर जान लेना आवश्यक है. કેમ? क्योंकि प्रकाश का भोजन में बहुत महत्व है. સાંભળજો આ લીટી શું કીધું? પ્રકાશનો
હાલ સૂર્યપ્રકાશ કે વિદ્યુત પ્રકાશ નહીં, સૂર્યપ્રકાશ ને વિદ્યુત પ્રકાશનું અંતર જાણવું બહુ જરૂરી છે. કેમ કે પ્રકાશનું ભોજનમાં બહુ જ મહત્વ છે. એમ કહી દીધું. લૌકિક જીવનમાં જીવન જરૂરિયાતની ચીજોમાં પ્રકાશનું બહુ મહત્વ છે. તો કયો પ્રકાશ? તો કે સૂર્યપ્રકાશ. જો पहला एना स्वरूप समझो. वैज्ञानिक दृष्टिकोण, सूर्य के प्रकाश को धूप कहते हैं. तड़को कहिए थे આપણે આપણી ભાષામાં, બરાબર? તાપ, તડકો જે પણ કહેતા હોઈએ, जो कि अनेक प्रकार की किरणों का समूह है. कोई साइंस स्टूडेंट हसे तो એને બધી ખબર હશે. इसमें अल्ट्रावायोलेट किरण, एक इंफ्रारेड किरण અને एक्टिनिक किरण इत्यादि किरणों की खोज हो चुकी है અને બીજા કિરણોની ખોજ ચાલુ છે. હવે આ 3 કિરણોનો સૂર્યપ્રકાશમાં રહેલા, તડકામાં રહેલા આ 3 કિરણોનો શું રોલ છે એની ચર્ચા. अल्ट्रावायोलेट किरण प्राणी की त्वचा पर गिरती है तो वही विटामिन डी पैदा करती है. ठीक है, जो कि वे हड्डी व दांतों के लिए आवश्यक है. बराबर है. आत्मा માટે આવશ્યક છે કે નહીં? પણ આત્મા જે ડબ્બામાં રહે છે, ડબ્બા માટે આવશ્યક છે કે નહીં? અને આપણે ડબ્બા પર આસક્તિ છે અને એની આવશ્યકતા અનુસાર જેને એને ટકવા માટે જે બાહ્ય પ્રેરક નિમિત્ત, આયુ કર્મ એ ઉદાસીન નિમિત્ત, ખ્યાલ આવે કે નહીં? બંને નિમિત્તની વાત કરી હતી. हाँ, आवश्यक है. अगर धूप कांच लगी खिड़की में से पार होकर अंदर कमरे में आती है तो उस धूप में अल्ट्रावायोलेट किरण अंदर नहीं आते. એટલે ડાયરેક્ટ એ તડકો શરીર પર પડે તો બરાબર છે, क्योंकि इस किरण को कांच रोक लेता है. આ વાત તો શરીર માટે થઈ. હવે આપણે તો અહીંયા હિંસા માટે લેવું છે. शेष दूसरी किरण के लिए कांच बाधक नहीं है. હવે 2 કિરણ કયા છે? ઇન્ફ્રારેડ કિરણ એ શું આપે છે? ઉષ્ણતા આપે છે, ગરમી આપે છે. અને एक्टिनिक किरण બહુ મેઇન કિરણ છે કે એ કિરણ કીટાણુઓ की उत्पत्ति नहीं होने देती. એનામાં એક કિરણ છે. અને જે વિદ્યુત જે છે, બલ્બનો જે પ્રકાશ છે, એનામાં एक्टिनिक किरण આ જે છે, एक्टिनिक किरण નથી હોતું કે જે કીટાણુઓની ઉત્પત્તિ થવા દેતું નથી. એ એટલા માટે. હા, અને એક હોય છે પ્રકાશનું કિરણ. હાલ આ પ્રકાશ તો બંનેમાં કોમન છે. જો હવે આગળ विद्युत प्रकाश ना बारे में थोड़ी बात है. ट्यूबलाइट या बल्ब जो हम घर में लगाते हैं उनमें विशेष रूप से उजाला देने वाली किरणें होती है. प्रकाश आपे से उष्णता प्रदान करने वाली इंफ्रारेड किरण पण હોય છે, પણ બહુ ઓછી માત્રામાં. સૂર્યના કિરણમાં જે ઉષ્ણતા છે એટલી ઉષ્ણતા આ વીજળીના બલ્બમાં નથી હોતી. એટલે વીજળીનું જે ઉત્પાદન છે ભાઈ, અને આપણે ઘણી વખત એક જગ્યાએ મેં વાંચ્યું હતું, કદાચ કોઈ આધાર બી છે, કે જે અગ્નિ છે એ એક અગ્નિની અંદર જે વાયુકાય જીવોની હાનિ થાય, એક દીપક જે આપણે સળગાવીએ એના કરતા આ લાઇટોમાં જે હિંસા થાય છે, આ હિંસા નહીં, એની ઉત્પાદનમાં એના જે શું કહેવાય છે શેડ જે એ વીજળી ઉત્પન્ન કરવા વાળા જે પ્રોજેક્ટ હોય ના, એક બીજું નામ વિન્ડમિલ. એ વિન્ડમિલો ને બધું જે હોય છે એ તમે ત્યાં જાઓ તો જે સંઘની પંચેન્દ્રિય જે કબૂતર આદિ ને એટલી હિંસા થતી હોય છે ને, હે ને? એટલા માટે પ્રફુલભાઈ બતાવતા હતા તમે પાર્લા આપણે મળ્યા પરમ દિવસે, તો ગુરુદેવશ્રી રાતની ચર્ચાઓમાં બલ્બ બી નતા રાખતા. બરાબર. પછી જયારે જવાનું હોય તો રસ્તો જોવા માટે 0 નો બલ્બ હતો. ખ્યાલ આવ્યો? તો ત્યાં કેમ કોઈ પ્રશ્ન ના કર્યો? તમે એ આપણે મેઇન વાતો કેમ ભૂલી જઈએ છીએ? એ પણ એમનું જીવન પણ આપણે જોવા જેવું છે. ઘણી બધી વાતો છે આપણા ઘરની અંદર. ઘણી વખત આપણે બધી 4-5 લાઇટો ના જરૂર હોય તો કરી નાખીએ છીએ. પછી એ રૂમમાંથી બીજી રૂમમાં જઈએ તો પૈસાની તો પ્રોબ્લેમ છે જ નહીં આજના જમાનામાં. કેમ જમાનામાં કે બાપા કમાય છે ને બાપા ભરે છે, એ તો કોઈ મફતના મજૂર બહુ છે. ખ્યાલ આવે ને? એટલે એ તો પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ એ નથી, ધન માત્ર પ્રોબ્લેમ નથી ભાઈ, એ તો સેકન્ડ વાત છે. પણ એ જે વિદ્યુત આપણે ખર્ચીએ છીએ ને એ જેટલા જે ઉત્પાદન થાય છે, અને એક રાષ્ટ્રીય સંપત્તિ પણ છે. જેટલી ચીજો રાષ્ટ્રીય સંપત્તિનો જેટલો તમે વિનાશ આપણે કરીએ છીએ
તો બહારની જે વસ્તુ મળવાની પણ બંધ થતી જાય છે. દરેક વસ્તુ જો આ લોકો માંસાહાર કરે છે તો બધી નસ્લો ખતમ થતી જાય છે. રાષ્ટ્રીય સંપત્તિ, આ બધી રાષ્ટ્રીય સંપત્તિ છે. ભલે તમે પૈસા ખર્ચીને લેતા હોય, જલ છે, વાયુ છે, અગ્નિ છે, વિદ્યુત છે, આ બધી રાષ્ટ્રીય ને પ્રાકૃતિક ચીજો છે. તો એ ચીજોનો વ્યર્થ ઉપાય વ્યર્થ યુટિલિટી ન કરવી જોઈએ. ઘણી બધી ચીજો આ બધા ક્લાસો પણ લેવા પડે. શું કરે તમે જોજો, ઘણી વખત ઘણા લોકો એવી મતલબ સ્ટેટસ વાળા હોય ને તો ઘરેથી ફોન કરે કે હું કલાકમાં આવું છું, એસી ચાલુ કરી દેજે, ઓફિસ એકદમ ચિલ્ડ હોવી જોઈએ. મૂર્ખ છે, ખ્યાલ આવે કે નહીં? શરીરની એટલી બધી આસક્તિ છે, એને ખ્યાલ નથી. એર કન્ડિશન, ફ્રીજ, એમાં જે જીવોની હિંસા થાય છે તો એને આપણે સમજી ના શકીએ. આપણે એ સાંભળીએ તો આપણને ઘણું દુઃખ થાય. જેટલી ઓછી યુઝ થઈ શકતો હોય આપણે એમ ત્યાંથી વાત શરૂ કરીએ. પહેલા તો યુઝ જ ન કરવો પડતો હતો, શાબાશ. અને કરવાનો અગર રાગ હોય તો એમાં કેટલી મર્યાદા, કેટલું મતલબ 5 મિનિટથી કામ થતું હોય તો 6 મિનિટ નહીં કરવી. એ રીતે જીવન આશ્ચર્ય છે આ. કેમ કે આવા પરિણામોમાં આત્માની વાત, એમાં સુખ નથી, એ વાત જજશે નહીં તો નહીં જજે. બરાબર ઠંડક કરી નાખો ને પછી હું તમને અહીંયા આત્માની વાત સંભળાવું તો પછી 12 તડકામાં આત્માની વાત નહીં ગમે. ખ્યાલ આવે? જે એની જે ભાઈ આપણે જે પ્રમાણિકતા અને જે હોવી જોઈએ, જે પ્રથાઓ છે, જે ગુરુદેવશ્રીના માધ્યમથી જે થયેલું છે અને આપણા શાસ્ત્રોના આધારે થયેલું છે કે ગુરુદેવ પોતાની વાત નથી કરી, એ વસ્તુઓને આપણે ફોલો કરવું જોઈએ. એમ છે. हाँ, શું વાત છે? જુ हाँ, ट्यूबलाइट या बल्ब जो हम घर में लगाते हैं उनमें विशेष रूप से उजाला देने वाली किरणें होती है. उष्णता प्रदान करने वाली इंफ्रारेड किरण बहुत कम मात्रा में रहती है तथा कीटाणु उत्पत्ति में बाधक एक्टिनिक किरण नहीं जैसी ही रहती है. यही कारण है कि हम लोग इल्ली, लटे, धून, जीवो लख्या से इत्यादि से अनाज की रक्षा करने के लिए अनाज को धूप में सुखाते हैं. જ્યાં જ્યાં એટલે ભેજ ભીનાશમાં જીવોની ઉત્પત્તિ થાય, આ ખ્યાલ રાખો. એટલા માટે એકવાર મેં કહ્યું તો આપણું વોશરૂમ હોય કે જે બી ઘર હોય, જ્યાં જ્યાં તમારું પાણી રહે ત્યાં જીવોની ઉત્પત્તિ તક થઈ જાય, જે આંખોથી જોઈ શકાતું. એટલે એને કોરું રાખવું જોઈએ, ભીનાશ ના હોવી જોઈએ. એટલે જમીનના અંદર જે આર્દ્રતા, ભીનાશ, ભેજ બહુ હોય છે એટલે નીચે અનંતકાયના જીવો જમીનની નીચે થતા હોય છે. એ બધા બટાકા આદિમાં એનું કારણ કે ત્યાં સૂર્યનો પ્રકાશ નથી હોતો. સૂર્યનો પ્રકાશ જ્યાં પડે, આપણે શાસ્ત્ર તપાવતા હોઈએ છીએ, બધું કરતા હોઈએ છીએ, ગાડલા તપાવતા હોઈએ છીએ. શું કામ? કે જીવો એમાં એક્ટિનિક જે કિરણ હોય છે એને લઈને જીવોની ઉત્પત્તિ થતી નથી. અને જેટલી વસ્તુ સૂકી હોય તો સૂકી ચીજોમાં જીવની ઉત્પત્તિ થતી નથી. ઘણી ખાવાની ચીજોને પણ એક છે શુદ્ધ અને એક છે પ્રાસુક. ખ્યાલ છે આ બધી વસ્તુ? શુદ્ધ એ છે કે એની જે હિંસક ના હોય, હિંસકથી પેદા ના થવી હોવી જોઈએ. મતલબ કોઈ બી અનાજ છે, તમારા ઘરમાં સોપ છે, વરિયાળી છે, જે પણ છે, તો એ કાચી વરિયાળી ખાવા દોષ છે. ખ્યાલ? એને શેકી નાખવી જોઈએ. ભલે એને તમે કોઈ ટેસ્ટી ન બનાવો, એને તો પ્રાસુક થઈ જાય છે. પછી એનામાં જીવની ઉત્પત્તિના ચાન્સ નથી જાય. એને તમે શેકી નાખો તો એ પ્રાસુક થઈ ગઈ, એ વસ્તુ પ્રાસુક થઈ ગઈ. હે ને? પ્રાસુકમાં એ પ્રાસુક એને કહે છે. અને શોધીએ એને અને સાફ કરીએ એને એમાં કોઈ જીવ ના હોય, એ શુદ્ધ થઈ ગઈ. પણ એને જયારે ગરમ કરો તો પ્રાસુક થઈ. કોઈ બી ચીજને પાણીને એટલા માટે પ્રાસુક થઈ જાય. એ રીતે જો કેટલીક વાત તો એવી છે કે રૂટીનમાં ક્યારે ને ક્યારે વચ્ચે આપણે કરતા રહીશું, પણ અત્યારે આને આગળ વધારીએ છીએ. હા, उन्नीवर गर्म कपड़ों को भी धूप देते हैं, घर में उपयोग आने वाली बिजली की गर्मी नहीं देते. ये गर्मी थी कोई मतलब नहीं. सूर्य धूप अनेक प्रकार की किरणों का समूह है. वह किरणें की अकृत्रिम एवं व्यापक है. विद्युत की कुछ ही विशेष प्रकार की किरणें हैं और कृत्रिम एवं सीमित है. શું કહ્યું કે સૂર્યનું જે ધૂપ છે એમાં અનેક પ્રકારના કિરણોનો સમૂહ છે. और वह किरणें अकृत्रिम, सहज છે, વ્યાપક છે. विद्युत की कुछ ही विशेष प्रकार की किरण છે, ખાલી ઉષ્ણતા સામાન્ય આપે એ રીતનું જે મતલબ નથી. એ રીતે અહીંયા કહ્યું. હવે આગળ
કે જ્યારે સૂર્યપ્રકાશ જ્યારે પડતો હોય છે ત્યારે જે સૂર્યપ્રકાશના નિમિત્તથી અનેક જીવો પણ ત્યાં આયુષ્યને સમાપ્ત થઈ જતા પણ હોય છે, એ પણ એક છે. પણ હવે એ તો નેચરલ છે, કોઈ સૂર્યના પ્રકાશમાં આવું બધું થતું જ હોય છે. બીજું અમુક જીવો સૂર્યના પ્રકાશમાં છુપાઈ જતા હોય છે, અને જ્યારે સૂર્યનો પ્રકાશ અસ્ત થઈ જાય છે, જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે, ત્યારે એ જીવો બહાર આવે છે. અનેક પ્રકારના મચ્છરો જો રાત્રિમાં વધે છે, પછી એક્ટિનિક કિરણ ના હોવાથી અનેક એમાં જીવોની ઉત્પત્તિ થાય છે. તો એ રીતે ત્યાં, અને એ આગળ લખ્યું છે કે અહીંયા જો ડાયરેક્ટ વાંચું છું, हाँ, एक्टिनिक किरण इन कीटाणुओं की उत्पत्ति में नाशक है, अतः रात्रि को सूर्यास्त होने पर जब एक्टिनिक किरणों का भी अभाव हो जाता है तब इन सूक्ष्मतम कीटाणुओं की उत्पत्ति होना प्रारंभ हो जाती है, और एक कीटाणु समस्त जगह फैल जाते हैं तथा इतने सूक्ष्म है कि कितना ही शक्तिशाली विद्युत बल्ब का प्रकाश करे फिर भी आंखों से नहीं देखा जा सकता. આપણે કહ્યું દેખાય છે વીજળીથી, ના देखी શકો. ભોજન કા સંયોગ પાકર, હવે આ બીજી પ્રકારની પ્રોસેસ, એને જયારે એ જીવન જે બેક્ટેરિયા હોય છે એ ભોજનનો જયારે સંયોગ થાય છે ત્યારે અતિ તીવ્રતા से पनपते हैं. मल्टीपल 2 થી 4, 4 થી 8, 8 થી 16 તથા 4 થી 16, 16 થી 256. અને બે પ્રકારનું મેથેમેટિકલ છે ને, બધાને ખબર હશે. એક તો જ્યોમેટ્રિકલ ને એક લોગેરિથમિક, લોગ પર આવે એ રીતે કિંમત, એ રીતે એની સંખ્યા મલ્ટીપલ થતી હોય છે. આ તો આપણને ખબર જ નથી. આટલું હવે તમે જુઓ કે એક પ્રકારથી કેવો આહાર થઈ ગયું હે ને. એકેન્દ્રિય નહીં, એના પછી તો 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય બધું જોડાય છે. જો માંસાહાર થઈ ગયું. इन सम्मुचन जीवों की उत्पत्ति में सूर्य प्रकाश का अभाव एक महत्वपूर्ण कारण है. तो सूर्य प्रकाश नो अभाव થઈ જાય છે એટલે જીવોની ઉત્પત્તિ થાય છે એમ કહ્યું. જો આગળ, હા, જમીનની અંદર સૂર્યપ્રકાશ પહોંચતો નથી એટલે તે આર્દ્રતા વધારે છે, એ વાત આપણે થઈ ચૂકી. આ પ્રમાણે રહ્યું. હા, પ્રકાશની વાત એટલા માટે લાઇટનો પ્રકાશ અને સૂર્યપ્રકાશ એની સાથે કમ્પેર કરવા જેવું નથી. સૂર્યાસ્ત જેવો થઈ જાય ત્યારે માની લો કે ઘણી વખત સૂર્યનો અસ્ત ના થયો હોય અને વાદળા આવી ગયા હોય અને તો વાંધો નથી આવતો. અંધારું એ નહીં, અંધારામાં જે દેખાતું નથી એ અલગ પ્રકારની વાત છે. પણ જીવોની ઉત્પત્તિમાં સૂર્યાસ્ત થઈ જાય તો જ બધી ઉત્પત્તિ થતી હોય છે, એમ સમજવું. ઘણી વખત આપણે 7 વાગે સૂર્યાસ્તનો સમય હોય, ક્યારેક થોડાક ઉજાસ દેખાતી હોય ને અજવાળું તો છે ને, અજવાળું જોઈને ભોજન નહીં કરવું, સૂર્યાસ્તનો ટાઈમ જોઈને ભોજન કરવાનો નિયમ કરવો જોઈએ, એમ અહીંયા કહે છે. એક સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણ પણ છે. જુઓ, ઘણી વખત અમુક જે પેલા બેડમિન્ટન જેવું આવે છે ને બેટ, હવે તે નીકળ્યા છે, લોકો તાડ 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 કરીને લોકો કરતા હોય છે અને કાંઈ કોઈ જાતની સૂઝબૂઝ નથી હોતી. એમ જો, હા, સ્વાસ્થ્યનો દ્રષ્ટિકોણની થોડીક વાત કરી લઈએ. 5-7 મિનિટ टॉपिक આપણે समाप्त કરવું છે. स्वास्थ्य का दृष्टिकोण, जब ऐसे वातावरण में भोजन करने से, अब सांभळजो, कया वातावरणમાં? બલ્બો ને લાઇટો ને એમાં એકેન્દ્રિય તો જીવો પુષ્કળ પેદા થાય છે. સૂર્યનો અભાવ થઈ ગયો. હવે તમે લાઇટો કરી તો લાઇટો કરવાથી શું થાય છે? 4 इंद्रिय तक के जीव भोजन में गिर सकते हैं. सूक्ष्मतम कीटाणुओं को तो हम रोक नहीं सकते और उन जीवाणुओं को भी अलग नहीं कर सकते जो भोजन का संयोग पाकर पनपते हैं. ये तो આપણને ખ્યાલ જ નથી, अंदर अंदर पैदा થતા જાય છે, जिनका वर्णन ऊपर किया जा चुका है. ऐसे भोजन को करने से कीटाणु भोजन के साथ हमारे पेट में चले जाते हैं, जिससे कई प्रकार के हानिकारक रासायनिक पदार्थ पैदा होते हैं जिन्हें टॉक्सिन कहा जाता है. और टॉक्सिन हमारे भीतरी अंगों की क्रियाओं में दखल देते हैं, जिससे स्वास्थ्य पर दुष्प्रभाव પડે છે અને એ પ્રમાણે સ્વાસ્થ્ય બગડે છે. તો એ પણ આસક્તિ હોવાના કારણે આપણું મન પછી વિચલિત રહે છે. એની વાત ત્યાં આવી ગઈ. હવે જો પ્રાકૃતિક દ્રષ્ટિકોણ લઈએ છે, ડાયરેક્ટ રાત્રિ ભોજન એક પ્રકારથી માંસાહાર છે એમ સમજી લેજો. એ રીતે કહ્યું શાસ્ત્રોમાં. એટલા માટે અતિ તીવ્ર કષાય હોય તો જ એ ભોજનનો ભાવ આવે. નિયમ કરવું જોઈએ, એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ, ડબ્બા લઈ જવા જોઈએ કે જે બી વ્યવસ્થા થતી કરવી જોઈએ. प्राकृतिक दृष्टिकोण, अगर प्रकृति के नियम अनुसार देखे तो
तो भी मनुष्य को दिन में ही आहार ग्रहण करना चाहिए, क्योंकि मनुष्य शाकाहारी प्राणी है। सांभ लीजिए, यह बात तर्क एवं प्राकृतिक शारीरिक रचना और मानव शास्त्र एंथ्रोपोलॉजी विज्ञान में सिद्ध हो चुकी है। अपना शास्त्र में तो छेद पर विज्ञान में पण है, बराबर है। प्रत्येक शुद्ध शाकाहारी पशु, गाय, भैंस, पक्षी इत्यादि दिन में ही अपना भोजन ग्रहण करते हैं। शू कहूं, भैंस पण रात में नहीं खाती, एम कहूं तो व्यंग लागे है। पशु पण रात्रि में खातो नहीं, शाकाहारी प्राणी है। और केवल मांसाहारी प्राणी शेर, चित्ता आदि रात्रि में ही शिकार कर भोजन करते हैं। तब रात्रि भोजन करके प्रकृति के इस नियम का उल्लंघन करना उचित नहीं है। प्रकृति ની પણ વિરુદ્ધ કામ આપણે કરી રહ્યા છીએ। એટલે શું થયું કે આપણે જે રાત્રિમાં જે માંસાહારી પ્રાણી છે રાત્રિમાં શિકાર કરે, એટલે જે રાત્રિમાં ખાય એ માંસાહારનો દોષ લાગે છે, ભલે પછી શુદ્ધ ભોજન હોય, એ ધ્યાન રાખવું જોઈએ। હવે એક અંતિમ એંગલ છે, एक બે एंगल से જોઈ લઈએ। धर्म और न्याय का दृष्टिकोण, હવે धार्मिक दृष्टि, એને जैन धर्म पर भी स्टडी करी कि धार्मिक न्याय की दृष्टि से भी विचार करे तो रात्रि में भोजन करना अधर्म व अन्याय है। जैन धर्म का प्रमुख सिद्धांत है। कयो सिद्धांत है? जीव और जीने तो चलनानुयोगની તરફથી અને દ્રવ્યાનુયોગની તરફથી દરેક જીવ જીવત તો શક્તિથી જીવે, કોઈને જીવાડે વાત નથી, પરંતુ ચલનાનુયોગની અંદર આપણા નિમિત્તથી કોઈનો પ્રાણઘાત થાય તો આપણી કશાયનું ફલ છે, ભલે એનું મરણ થાય કે ના થાય, એ આપણી ચર્ચા થઈ ચૂકી છે। अर्थात अपने प्राणों को सुरक्षित रखते हुए अन्य जीव के प्राणों का आघात न पहुंचे ऐसा जीवन जीवो लख्યું છે। ગુરુદેવ શ્રીના શ્રાવક ધર્મ પ્રકાશના પ્રવચનોનો પહેલા પેજ પર આ લખેલું છે, ખ્યાલ આવે કે નહીં? તને એક કાંટો વાગે આ શબ્દમાં લખ્યું છે, તો બી તને ઊંઘ થઈ જાય છે, ભલે એકાદ તો બુદ્ધિના કારણે હાલે ન લીધું, સાવકાચારમાં એમને ન લીધું, એક કાંટો વાગે તો બી તને ઊંઘ થાય છે, તો પેલા બટાકામાં એમાં કેટલા જીવો છે એને સીધા તું તળી નાખે અને તારા એક જીભની ગ્રદ્ધતા માટે તો એ જીવોને દુઃખ નહીં પહોંચતું હોય, આ રીતે એમને લખ્યું। પાંચો શ્રાવક ધર્મ પ્રકાશના પ્રવચન है ना। छोटे से छोटे कीटाणुओं को भी अपने प्राण प्रिय है, मरना कोई नहीं चाहता है, फिर भी सभी प्राणी अपनी अपनी आयु कर्म से जीते और मरते हैं, किंतु उनके जीवन मरण में हम जानबूझकर निमित्त न बने, यह तो हम कर ही सकते हैं। આ વ્યક્તિ લખે છે, એ તો આપણે કરી જ શકીએ છીએ, એમ એમને બધી ઘણી વાતો કરી છે। અને આમાં એક જોરદાર ખતરનાક વાત એ છે, જૈન आचार्यों ने रात्रि भोजन को संकल्पी हिंसा में गर्वित किया है। बहुत खतरनाक बात है, संकल्पी हिंसा। संकल्प करिए ने कि आने खत्म करવું છે તો રાત્રિ ભોજનમાં સંકલ્પ હિંસાનો દોષ લાગે। આરંભી, પછી ઉદ્યોગી, પછી વિરોધી, પછી સંકલ્પી। તો સંકલ્પી હિંસા એ સૌથી મોટી હિંસા છે। ક્યારે સંકલ્પ કરો કે ભાઈ આને ખતમ કરવું છે, તો તમે જયારે રાત્રિ ભોજન તમારો નિયમ જ નથી એના ત્યાગનો, તો સંકલ્પી હિંસાનો દોષ લાગે છે, એટલે બહુ આકરા કર્મ એમાં બંધ થતો હોય છે। એ વાત અહીંયા કહી। હવે એક અંતિમ વાત છે કે જે દર વખતે કરવામાં આવે છે, એની ચર્ચા બહુ સરસ કરી છે। પારિવારિક જીવન કા દ્રષ્ટિકોણ બહુ સારામાં સારો, આ જબરજસ્ત વાત છે। આ મને બહુ પ્રિય છે આ કન્સેપ્ટ, આપણે ઘણીવાર અહીંયા પણ થઈ ગયો। શું છે જુઓ, इससे पारिवारिक जीवन पर भी बहुत अधिक प्रभाव पड़ता है। कई रीते रात्रि भोजन की अपेक्षा दिन में भोजन करने से प्रत्येक परिवार में विशेष रूप से महिलाएं और फिर सभी सदस्य ज्यादा सुख का अनुभव करते हैं। आ तो ख्याल आई गयो बराबर। સૌથી વધારે વધારે હવે રાત્રિ ભોજન કરો તો ચોકામાંથી બહાર જ ના આવે 24 કલાકે, એવું હોય। લાસ્ટ ટાઈમ બી લીધું હતું है ना, એમની મતલબ કે એમને ક્યારે સ્વાધ્યાય કરશે ને ક્યારે ફ્રી થશે એમાંથી ઊંચા જ ન આવે, તો એ સંબંધી આ વર્ણન છે। 2 મિનિટ આપણે વાંચીએ છીએ એમાં। प्रायः सभी छोटे बच्चे शाम को 5 बजे तक स्कूल से घर आ जाते हैं। हाँ, शासन कार्य सर्विस वाले भी चाहे वह मजदूर हो या अधिकारी, सभी शाम को लगभग 5-6 बजे तक घर आ जाते हैं। सायकाल तो घर को નથી આવતું જલ્દી, વેપારી અને એને 24 કલાક, એ તો ક્યારે આવે ખબર જ નહીં, બાકી બધા વહેલા આવી જાય છે। ખ્યાલ આવે કે નોકરી કોણ કરે છે? શેઠ કે આપણા મતલબ કે કામદાર, એના કરતા આપણે વધારે નોકરી કરીએ અને આપણે શું કહીએ પાછા અમે મોટા વેપારી છીએ।
5-6 बजे तक घर आ जाते हैं। सायकाल के समय परिवार के सभी सदस्यों का एक साथ मिलना होता है। ये सभी सदस्य अगर एक साथ 6 बजे खाना खाकर दैनिक कार्यों से निवृत्त हो जाए तो महिलाओं को भी बच्चों के साथ समय मिल जाता है। बच्चों को पढ़ाना लिखाना, धार्मिक संस्कार डालना इत्यादि सब कुछ आसानी से कर सकती है। वे स्वयं भी धार्मिक क्रियाओं में अपना समय दे सकती है। शाम को प्रवचन आदि होते हैं तो मंदिर में भी जा सकते हैं। कुल મળીને આપણે એ મેસેજ છે કે આપણે એમનો જે ધર્મ કરવાનો જે ચાન્સ છે એ લૂંટી લઈએ છીએ। આપણે આપણા પરિણામોને સખણા નથી રાખતા। મૂળ તો આ પરિણામ સાથે સંબંધ છે અને આપણા પરિણામોને અગર અને આપણા સોચને અગર જો અનુકૂળ રાખીએ, શાસ્ત્રના અનુસાર રાખીએ તો આ બધી ક્રિયાઓ આપણે નિભે છે અને એની અંદર સ્વરૂપમાં જવાના અવસરો ઊભા થાય છે અને પુરુષાર્થ કરે તો કામ થઈ જાય છે। આ રીતે એક પ્રકારથી ટૂંકમાં તમે એમ સમજો કે આ ખાલી ખાવાની ક્રિયા માટે વાત નથી, દરેક ક્રિયાઓમાં આ વાત લાગુ પડે છે। આજે આપણે વિશેષ ચર્ચા કરી એ પ્રમાણે દિનચર્યા કહો કે એક સામાન્ય આપણી જે પ્રાથમિક ભૂમિકાની ઘણી બધી ચર્ચાઓ છે, પણ એક હવે જે મારે ચલાવવા છે આગળના સિદ્ધાંતો એના માટે આટલી તૈયારી હોવી જોઈએ। કેટલી તૈયારી હોવી જોઈએ? ઉપયોગને બહુ ભમાવે એવું જીવન ન હોવું જોઈએ, એવા કાર્યો કરવા નહીં, એવા શોખ ન રાખવા, એવી ઊંઘ ન લેવી અને એવા ઉજાગરા ન કરવા કે જેથી કરીને અહીંયા ચાલતા જે આત્મહિતના કાર્યક્રમોમાં એ એટેન્ડ ન કરી શકે અને આવે તો મન ન લાગે એવી જાતિના